વિધાનસભામાં બોલ્યો છું પ્રાકૃતિક ખેતી માટે. હું આમ તો ઘણું બધું બોલ્યો છું, પણ ઘણી બધી વાતો જે હું સમજી શક્યો છું. આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ આવ્યા હતા, જળ સંપત્તિ મંત્રી. બહુ સરસ, હું તો રાજી થયો. નમસ્કાર મિત્રો, હીરાભાઈ સોલંકી શું માહોલ સમજી ગયા છે? હીરાભાઈ સોલંકી શું પહેલા કરતા વધુ ગતિએ આગળ વધી રહ્યા છે, વધુ પ્રચાર કરી રહ્યા છે અને વધુ મહેનત સાથે 2027ની તૈયારી કરી રહ્યા છે. અમરીશ ડેરે જે ગણિત સેટ કર્યું હતું, જે પ્રમાણે તેઓ આગળ વધી રહ્યા હતા, શું એ ગતિ ધીમી છે અથવા તો એ ગણિત બગડી શકે છે? વિસ્તારથી વાત કરું તો તમે જે પહેલા સાંભળ્યું તે જ પ્રમાણે હવે હું ઘણું સમજી ગયો છું. હીરાભાઈ સોલંકીના આ શબ્દો ઘણું કહી જાય છે અને આ સાથે તેમણે એ પણ કહ્યું કે CR પાટીલ આવ્યા, તેઓ રાજી થયા. તમે જુઓ કે કાપો તો લોહી ન નીકળે તે પ્રકારની પરિસ્થિતિ ભલે હોય, પરંતુ નેતાઓ તો સીધી વાત ન કરે. નેતાઓ ઘણી બાબતો વાળી તોડી મરોડીને લોકો વચ્ચે મૂકતા હોય છે અને ખૂબ જ ચતુરાઈથી પોતાના ભાષણ આપતા હોય છે. હીરાભાઈ સોલંકી પણ આ જ પ્રકારે બોલે છે, માર્મિક પ્રહાર અને ઓછા શબ્દો અને વધુ સંકેત. હીરાભાઈ સોલંકી જે મુદ્દે ભેગા થયા હતા, જે કાર્યક્રમ હતો એ તળાવો ઊંડા કરવાનો હતો. આ પહેલા CR પાટીલ ગુજરાત આવ્યા, CR પાટીલ ગુજરાતમાં રાજુલા પહોંચ્યા ત્યારે પણ કાર્યક્રમ તળાવ ઊંડા કરવાનો હતો. ત્યારે ટ્રસ્ટ અલગ હતું, હવે ટ્રસ્ટ અલગ છે. ત્યારે કેન્દ્રમાં નેતા અલગ હતા, હવે કેન્દ્રમાં નેતા અલગ છે. ત્યારે અમરીશ ડેર હતા, હવે હીરાભાઈ સોલંકી છે. ગીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ હતું, આજે ટ્રસ્ટ બદલાઈ ચૂક્યું છે અને રાજુલા એક ખેતીવાડીની એક સેવા સહકાર સમિતિની પણ વાત હતી, જે હજુ હમણાં બનાવવામાં આવી, તેનો પણ કંઈ ઉલ્લેખ નથી. કહેવાનો અર્થ એ છે કે અમરીશ ડેર જે તળાવો ઊંડા કરવાની વાત સાથે, જળ સંચયની વાત સાથે આગળ વધી રહ્યા હતા અને CR પાટીલ તે કાર્યક્રમમાં આવ્યા અને તે પહેલો ઘણનો ઘા કહેવાતો હતો કે ઘણા સમયથી અમરીશ ડેર શાંત છે, હવે તેઓ એક્ટિવ થઈ રહ્યા છે. આમ તો બગદાણાની બબાલ બાદ તેઓ ખૂબ એક્ટિવ હતા, પરંતુ એક મોટો કાર્યક્રમ કરવો, CR પાટીલ તે કાર્યક્રમમાં હાજર રહે. CR પાટીલ પાછા 2022ની વિધાનસભા ચૂંટણીનું ગણિત છતું કરે, કહે કે હીરાભાઈ પણ તૈયાર હતા, મોટું મન રાખવા તૈયાર હતા અને તમે બસ ચૂકી ગયા. સામે અમરીશ ડેર પણ કહે, 3 વખત બોલાવ્યો ત્યારે આવ્યો છું. એટલે કે આ કોઈ સામાન્ય બાબત નહોતી અને આ જળ સંચયના કાર્યક્રમ બાદ લોકોને લાગતું હતું કે અમરીશભાઈ તળાવો ઊંડા કરશે, એ જળ સંચયની કામગીરી ફક્ત કરશે, પરંતુ હીરા સોલંકીએ એ કામગીરી પોતાના હાથમાં લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે, અથવા તો એ કામગીરીમાં તેઓ વધુ ઝડપથી આગળ વધી રહ્યા હોય. તેમણે પણ કામગીરી શરૂ કરી દીધી, તેમણે પણ એક ટ્રસ્ટ સાથે આગળ વધવાનું નક્કી કરી લીધું અને ત્યાં સુધી કહી દીધું કે CR પાટીલ આવ્યા, તેઓ ખૂબ રાજી થયા. હવે રાજી થયા કે પછી અંદર ખાને દુઃખ થયું કે જે કંઈ પણ હોય, પણ તમે સાંભળો કે અત્યારે હાલ તાજા સમાચારમાં હીરાભાઈ શું બોલ્યા. સ્વર્ગસ્થ ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ આયોજિત તળાવો ઊંડા કરવા માટેનું કામ જે બીડું આ 2 ટ્રસ્ટોએ લીધું છે, એકવાર જોરદાર તાલીઓ તો આ ટ્રસ્ટોને જતા. મંચ પર બિરાજમાન આદરણીય જિગ્નેશભાઈ, આદરણીય હરસુરભાઈ, ભાઈ શ્રી રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના 3 પ્રમુખો, અમારે ભાઈ શ્રી વનરાજભાઈ, આનંદભાઈ, ધીરુભાઈ, ભાઈ શ્રી કુલદીપભાઈ, અમારા રવુભાઈ, શુકલભાઈ, અમારા બેંકના ચેરમેન એવા આદરણીય વિજયભાઈ, આમ તો બધાના નામ લઈશું. આમ વાહેણ અમારા વલ્કુભાઈ ને અર્જુનભાઈ ને એ બધા બેઠા છે, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો બેઠા છે, સરપંચો બેઠા છે અને કરશનભાઈ દેવકા ખાસ ઉપસ્થિત રહ્યા છે, પત્રકાર ભાઈઓ અહીંયા ઘણા બધા બેઠા છે. હું આપ સૌને નમન કરું છું ને આપને વધાવું છું. અમારા તાલુકા પંચાયતના વાહેણ દેખાય છે, અમારા દાદાઈ દેખાય છે, ઘણા બધા. આમ તો નામ ઘણા બધાને લઈ શકું, પણ છતાં પણ નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકાના પ્રમુખ, અમારા મયુરદાદા સહિત આપ સૌ વડીલ મુરબ્બીઓ, યુવાન મિત્રો અને બાળકો. કાળુભાઈએ બહુ સરસ વાત કરી. મારું સન્માન કરતા હતા ત્યારે
પ્રાકૃતિક ખેતી કરવાવાળા ખેડૂતોએ જે મારી સન્માન કર્યું ત્યારે એમને કીધું કે એકવાર મારા ખેતરે આટો મારો. હું તો કરું છું પણ આના જેવું નથી કરતો. મારે તો આવું સિમ્પલ હોય, સાદું હોય, ભાઈ ગાય આધારિત કરું છું. અને પણ બીજું જે જીવામૃત ને આ બધા નામ લીધા ને એમાંથી મને કાંઈ ખબર પડતી નથી. પણ એટલે મેં કીધું કે ભાઈ તમે એકવાર મારી વાડીએ આવીને મને બતાવો કે હજુ આવું કરવું પડે તો હજુ એ આપણે આગળના દિવસોમાં કરશું. પણ આ કરવું અતિ જરૂરી છે, એકવાર ધ્યાનમાં રાખજો. અહીંયા ઘણા બધા ખેડૂત ભાઈઓ બેઠા છે. મારી આપ સૌને વિનંતી છે, હું હમણાં રાજ્યપાલના વિધાનસભામાં બોલ્યો છું પ્રાકૃતિક ખેતી માટે. હું આમ તો ઘણું બધું બોલ્યો છું પણ ઘણી બધી વાતો જે હું સમજી શીખું છું અને એના આધારે મારાથી તો જેટલું થતું હોય એ કરું છું. પણ એક એટલું અવશ્ય છે કે જે ખેડૂત જેટલા જલ્દી આમાં વળી જશે એ ફાયદાકારક રહેશે આવતા દિવસોમાં. હમણાં જોઉં છું ને તમે, હમણાં વોર ચાલુ છે ને, હા, મિડલ ઇસ્ટમાં વોર ચાલુ છે. મિત્રો, આપણે આ પાણી માટેનો આજનો આ કાર્યક્રમ છે. પાણી માટે કવાયા તકલીફ થઈ છે કે માણસોને ત્યાં પીવાના પાણી નથી. આ હાર્મો સ્ટેટ છે ને બંધ કરી દીધું ને તો આ પીવાનું જે એ લોકો બોટલને, કેમ કે ત્યાં તો પાણી છે જ નહીં. હા, કોઈ સંગ્રહ નથી પાણીનો થઈ શકતો, ત્યાં કોઈ ડેમ નથી, કોઈ વ્યવસ્થા જ નથી પાણીની. અને યુએઈમાં ને સાઉદી અરબમાં ને આ બધા એકવાર પાણીની તો કિલ્લત થઈ ગઈ છે ભાઈ, આપણે ખ્યાલ હોય નહીં. એકવાર કહી છે ને લોકો, એવું પણ કહી છે કે એક સમય એવો પણ આવશે જ્યારે પાણી માટે યુદ્ધ થશે એમ. હા, આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ આવ્યા હતા, જળ સંપત્તિ મંત્રી. બહુ સરસ, હું તો રાજી થયો. અને આજે હું ભાઈ શ્રી દિલ્લુભાઈને અને ભાઈ શ્રી આદરણીય ભાઈ શ્રી અમારા પીઠાભાઈને હું અભિનંદન આપીશ. અને આપણા અધિકારીઓને પણ અભિનંદન આપીશ. કચેરિયા સાહેબ છે અમારા, અને આદરણીય જિગ્નેશભાઈ અમારા ખાંભાથી આવેલા છે અધિકારી. આપે વિસ્તારથી સાંભળ્યું કે હીરાભાઈ સોલંકીએ શું વાત કરી. તમે સમજો કે હવે બંને તરફી નેતાઓ નથી ઈચ્છતા કે કોઈ વિવાદ થાય, નથી ઈચ્છતા કે કોઈ એવા નિવેદનથી રાજુલા વિધાનસભામાં ગરમાવો આવે. કારણ કે અમરીશભાઈને પણ પોતાનું ગણિત સેટ કરવાનું છે ને હીરાભાઈએ શાંતિ જાળવી રાખવાની છે. 2027 સુધી બસ સમયને રમાડવાનો છે ને આ જ પ્રકારની પરિસ્થિતિ રહે, શાંતિ રહે, એવા કોઈ વિવાદમાં ન આવે તો ફરી તેમને ટિકિટ મળી શકે છે. વાત એ છે કે અમરીશ ડેર પણ હજુ એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે હોસ્પિટલનો, અને તે જૂના કાર્યક્રમ છે એનાથી પણ મોટો કાર્યક્રમ હશે. પણ ફક્ત કાર્યક્રમ કરવાથી કશું થતું નથી. ત્યાંનું સમીકરણ અને બૂથ સુધી કેટલા લોકોને તમે પહોંચાડો છો એ અતિ મહત્વનું હોય છે. બધાને સાથે રાખીને ચાલવું પણ અતિ મહત્વનું હોય છે. બગદાણાની ઘટના બની પછી હીરાભાઈ સોલંકી પર એ ટેગ લાગી ગયું હતું કે હીરાભાઈ જ્ઞાતિવાદ કરે છે. જોકે હીરાભાઈ ત્યારબાદ ઘણા લગ્ન પ્રસંગમાં પણ ગયા, ઘણાના ઉદાહરણ પણ આપ્યા અને દૂર કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. હવે જો તેઓ શિક્ષણના કામે બોલતા રહ્યા છે તે જ મુજબ જો પાણીના કામ મુદ્દે પણ બોલતા રહે તો તેની છબી પણ સુધરશે. અને બીજી તરફ જે ગામે ગામે સમિતિ બનાવવાની એક અમરીશ ડેરની વાત પણ હતી. હવે એ વાત ક્યાં પહોંચી છે, કેટલી સમિતિ બની છે એ તો ખબર નથી, પરંતુ હીરાભાઈ ધીરે ધીરે સ્પીડ વધારી રહ્યા છે ને આ જ મુદ્દામાં, એટલે જે મુદ્દો અમરીશભાઈ લઈને આવ્યા એ મુદ્દામાં એમની સ્પીડ કાપી ઓવરટેક કરી જાય તો પણ નવાય નહીં. આ સમાચાર એટલા માટે પણ જરૂરી બને છે કારણ કે રાજુલા વિધાનસભા ખૂબ ચર્ચામાં છે. બે મોટા નેતા એક વિધાનસભામાં છે. એક તરફ હીરા સોલંકી વર્ષોથી ધારાસભ્ય એ બેઠક છોડવા તૈયાર નહીં, અને બીજી તરફ અમરીશભાઈ માટે એ બેઠક બધી રીતે પરફેક્ટ બંધ બેસે છે. તો એ પણ અપેક્ષા રાખે કે ભારતીય જનતા પાર્ટી તેમને લાવી છે તો એમને લડાવશે, એને રાજુલા વિધાનસભાના ધારાસભ્ય બનાવશે. અને ભૂતકાળમાં એક વખત આ જ હીરાભાઈને તેમણે હરાવેલા છે. પરિસ્થિતિ સંજોગ અલગ હતા પરંતુ હરાવેલા તો છે. લોકો પરિણામ જોતા હોય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.